તો આજે મેં ગઈ હતી બિલીમોરા. શેના માટે ગઈ હતી તે તમે વિડીયોમાં જ જોઈ લેવો. ખાવા માટે નહીં ગઈ હતી હા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે જવાના છે આપણે બિલીમોરા. એ તો તમને મેં પહેલાં જ કહી દીધું છે. તેના માટે મેં મસ્ત રેડી થઈ ગઈ હતી. પણ તેના પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ ને. પેટ પૂજા માટે આપણે બનાવવું પડશે જમવાનું. તો નાસ્તા માટે મેં કંઈ વધારે સારું કંઈ બનાવવાની નહીં હતી. મેં બનાવવાની હતી ખાલી રોટલી શાક. તો પહેલાં મેં રોટલી બનાવી નાખી લોટ બાંધીને. પહેલી તો મારી આડી તેડી જ બને, પછી મારી ગોળ ગોળ રોટલી બને. મને એમ જ રોટલી ખાવાનો કંટાળો આવ્યો તો મેં રોટલી પર લગાવી લીધું પિઝા સોસ. હા, તે દિવસે પિઝા બનાવેલા ને ત્યારે પિઝા સોસ બચેલો ને તે જ છે. પછી તે રોટલી પર મસ્ત સ્પ્રેડ કરી દીધું અને પછી એના પર મેં લગાવ્યા ટમાટર. સબ્જીના નામ પર અત્યારે મારા પર ટમાટર હતા એટલે મેં ખાલી ટમાટર લગાવ્યા છે. પછી એને મસ્ત શેકી કાઢ્યું. જો કેટલું મસ્ત થઈ ગયું હતું ને આ ટેસ્ટી બી લાગતું હતું બહુ જ. તો નાસ્તો કરીને હું થઈ ગઈ ફટાફટ રેડી ને યે રહા મેરા આઉટફિટ. મને બેલ્ટ લગાવવાનું ગમે નહીં પણ મારું પેન્ટ આજ જરાક ઢીલું થઈ ગયું છે તો મારે બેલ્ટ લગાવવું પડે છે. હવે તો ચોમાસું આવી ગયું એટલે આવા ટાઈપના જ બૂટડા ચાલશે. તો મેં એકદમ મસ્ત રેડી થઈ ગઈ હતી ઓઢણી મોઢણી નાખીને. કેમ કે ઓઢણી તો બાંધી જવું પડશે કેમ કે મારા વાળ તો ચોળે જેવા થઈ જાય છે. તો મેં રાહ જોતી હતી મારા ભાઈની. મારો ભાઈ આવ્યો એટલે ફટાફટ મોઢું બાંધી લીધું. પછી અમે લોકો નીકળી ગયા બિલીમોરા જવા માટે. અમે ઘરથી નીકળ્યા એટલી જ વાર વરસાદ બી આવવા લાગ્યો હતો. પણ સારું થોડાક આગળ ગયા ને એટલે બંધ થઈ ગયો હતો. અને આ વ્યૂ તો જો કેટલું બ્યુટીફુલ દેખાતું હતું. તો અમે જ્યાં જવાના હતા તે જગ્યા મને ખબર નહીં હતી એટલે અમે ગૂગલ મેપના સહારે ચાલતા હતા. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે બિલીમોરા. મારા કરતાં વધારે તો મારી ઓઢણીને જ આ વિડીયોમાં આવવાની પડેલી છે. તો અમે બિલીમોરા પહોંચ્યા ત્યાં જ મને બપ્પાના દર્શન થઈ ગયા. મતલબ ફેસ તો નહીં જોવા મળ્યું પણ આવી રીતે તો દર્શન થઈ ગયા ને. પછી અમે આવી ગયા મોબીબાજીમાં જ્યાં મારે પ્રમોશન શૂટ કરવાનું છે. તો આવીને પહેલાં તો ડિસ્કસ કર્યું. પછી મેં લીધી પહેલાં બહારની ક્લિપ. તમારે બી સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવો હોય ને તમે અહીંયા જઈ શકો હા બિલીમોરા. બહારનું શૂટ લઈ લીધું. પછી મેં લીધી અંદરની ક્લિપ્સ. મોટા ભાગેની ક્લિપ્સ તો લઈ જ લીધી હતી. પછી ઠંડુ આવ્યું તો ઠંડુ પી લીધું. અત્યારે ઠંડુ નહીં પીવાનું હોય મને ખબર છે પણ તો બી મેં ઠંડુ જ પીવું. તો ઠંડુ પીને મસ્ત લાગ્યું. પછી મેં જે બાકીની ક્લિપ્સ હતી તે લીધી. બધી ક્લિપ્સ ઉતરાઈ ગઈ. પછી અમે જવા લાગ્યા ઘરે ને મેં લીધું છે ત્યાંથી ક્યુટ મારા ચાર્જર માટે એનું ઉપર કહેવાય એને કવર. મેં ઘરે જઈને તમને લગાવીને બતાવ્યા. પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે જતાં જતાં મને તો બહુ જ ભૂખ લાગી હતી. તો અમે આવી ગયા હતા રંગોલી રેસ્ટોરન્ટમાં. ત્યાં મેં ઓર્ડર કર્યું હતું મંચુરિયન રાઈસ અને ફ્રેન્ચ ફ્રાઈઝ અને છાશ. ને તેમાંથી બધાથી વધારે પ્રેમ મને છાશ પર હતો. કેટલું મસ્ત સ્મેલ આવતી હતી એમાંથી. પછી સ્ટાર્ટ કર્યું મેં ખાવાનું. મેં અહીંયા છે ને 2-3 વાર ખાઈને ગયેલી ને એટલે મેં અહીંયા જ ખાવા આવી કેમ કે મને ખબર છે અહીંયા ટેસ્ટી મળે એમ ખાવાનું. મંચુરિયન રાઈસ બી બહુ જ ટેસ્ટી હતા અને સાથે સાથે મેં ખાધી ફ્રેન્ચ ફ્રાઈઝ. તે બી એકદમ પેલી કેવી સોગી આપી દઈ ને તેવી નહીં હતી. એકદમ મસ્ત ફ્રેશ તળી હોય ને તેવી હતી. તો મેં તો ફટાફટ ખાઈ લીધું કેમ કે તમને ખબર છે મને બહુ ભૂખ લાગે. પછી ત્યાંથી ખાવાનું ખાઈને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે આવીને ફ્રેશ થઈને મેં લઈને બેઠી પેલું ચાર્જરનું ઉપરનું ક્યુટું કવર લાવી હતી ને તે લગાવવા માટે. તો આ મોટું છે ને એ લાગે છે એડેપ્ટરમાં. તમને અમે લગાવીને બતાવું કેટલું ક્યુટું દેખાશે તે જોજો હા. મને છે ને આ બહુ ટાઈમથી લેવાની ઈચ્છા હતી. મેં ક્યારનું વિચારી મૂકેલું કે મેં આ લેવા ને આજે મને દેખાઈ ગયું એટલે મેં લઈ લીધું. એમ તો ફ્રીમાં લેલું છે એમ. ને આ જો કેટલું ક્યુટ લાગે છે. મસ્ત મારું ચાર્જર કેટલું ક્યુટ લાગે છે આજે મને. ને આ નાનું ક્યુટું લગાવવાનું છે. ચાર્જરનું નાનું પ્લગ આવે છે ને ત્યાં જો આવું દેખાતું હતું આ બી. ને આના આખા વાયરમાં લગાવવા માટે આ જરાક સ્પ્રિંગ જેવું વાયર છે એમ. આ આખું વાયર લગાવવાનું કામ તેનાથી જ થશે જેને છે ને પોતાનું ચાર્જર ક્યુટ દેખાડવું હોય હા. કેમ કે આ વાયર લગાવવામાં બહુ ટાઈમ એટલે બહુ જ ટાઈમ લાગતો હતો સાચું જ. અને લગાડતા તમે થાકી જશો પણ આ લગાડવાનું પૂરું નહીં થશે એવું મને લાગતું હતું સાચું. તો મેં ધીમે ધીમે પેશન્સ સાથે ચાલુ તો કર્યું આ લગાવવાનું. ક્યાંથી લગાવવાનું તે જ નહીં ખબર પડતી હતી પહેલાં તો મને. પણ પછીથી મને ખબર પડી ગઈ ક્યાંથી લગાવવાનું છે. તો મેં લગાવવાનું સ્ટાર્ટ કર્યું. તો પહેલાં તો મને બી બહુ ખુશી થતી હતી કે મારું ચાર્જર બહુ ક્યુટ દેખાશે એમ તેમ. પણ આ વાયર લગાવતા મને કંટાળો આવતો હતો સાચું જ. પણ આ વાયર છે ને એકદમ ટાઈટલી તમારું જે કેબલ હોય ને તેને એકદમ ટાઈટલી પકડી દેશે એટલે છે ને તમારું કેબલ કોઈ દિવસ ખરાબ બી નહીં થશે. તો આમ તો મને બહુ ટાઈમ લાગી જશે એટલે મેં છે ને તમને આખું મારી દીદી સાથે આ વેટાડીને બતાવું હા.
તો ઘરમાં આવીને મેં મારી દીદીને કીધું કે આ મને કરવા લાગ, તો અમે બે સાઈડથી લાગેલા હતા. મતલબ એ પેલી સાઈડથી વિતળતી જતી હતી ને મેં આ સાઈડથી ચાર્જરનું ગોળ ગોળ ફેરવતી જતી હતી. એટલે થોડુંક ફટાફટ થતું હતું એમ. બહુ ફટાફટ તો નહીં થતું હતું પણ થોડુંક ફટાફટ થતું હતું એમ. આને પૂરું વેટાડવામાં અમને લગભગ 1 કલાક લાગ્યો હશે, સાચું કહું છું તમને. પણ જે મારું ચાર્જર દેખાતું હતું એટલું ક્યુટું, મને તો બહુ જ ગમતું હતું ને. હવે તો ચાર્જિંગ કરવાની મજા આવશે. તો હવે મળીએ કાલે, બાય.